ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
નમસ્કાર, જૂનાગઢ મેયર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો આ તહેવાર એટલે કે રક્ષાબંધન પર્વની આપ સર્વે દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ. આવો સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રક્ષાબંધન નિમિત્તે જેલમાં બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા પહોંચી બહેનો. ચોબારી ફાટક પર અચાનક સમારકામ શરૂ કરાતા વાહન ચાલકો સહિત લોકો પરેશાન. આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત. અને જૂનાગઢ મનપા કચેરી ખાતે રસ્તા મુદ્દે યુવકે કર્યો વિરોધ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. રક્ષાબંધન નિમિત્તે જેલમાં બંદીવાન ભાઈઓને બહેનો રાખડી બાંધવા પહોંચી હતી. જૂનાગઢ જિલ્લા જેલ ખાતે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેલ કમ્પાઉન્ડમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેમાં જેલ પ્રશાસન તરફથી અક્ષત, કુમકુમ, મીઠાઈ રાખવામાં આવી હતી. સુમેળભર્યા વાતાવરણમાં બહેનો જેલમાં બંધ પોતાના ભાઈને મળવા આવી હતી અને પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી. જેલમાં પોતાના ભાઈઓને રાખડી બાંધવા આવતી બહેનોની આંખો ભરાઈ આવતી હતી. ઘણા બંદીવાન કેદીઓ પોતાના સંતાનોને જોઈ ભાવુક થઈ ગયા હતા. એક તરફ પોતાના પરિવારજનોનો પ્રેમ, પોતાના સંતાનોને ચુંબન આપતો પિતા અને એક વહાલી બહેન તેના ભાઈના હાથે રાખડી બાંધતી હોય ત્યારે આંખોમાંથી આંસુ વહેતા હોય તેવા ભાવુક દ્રશ્યો આજે જેલમાં જોવા મળ્યા હતા. જેલમાં સૌપ્રથમવાર ભાઈને રાખડી બાંધવા આવેલી બહેનને એક અનોખી ભેટ આપવામાં આવી હતી. પર્યાવરણના જતન હેતુ બહેનોને રોપાની ભેટ આપવામાં આવી હતી. આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અત્રેની જૂનાગઢ જિલ્લા જેલ ખાતે બંદીવાનોને પોતાની બહેનો રાખડી બાંધી શકે એ હેતુસર અમે રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં વિશેષ આ વખતે અમે અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડૉક્ટર રાવ સાહેબ તેમજ જેલોના ઇન્સ્પેક્ટર જનરલ શ્રી અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન નીચે રક્ષાબંધન નિમિત્તે બંદીવાનોને રક્ષા બાંધવા આવતી તમામ બહેનોને જેલ પ્રશાસન તરફથી એક વૃક્ષનું ભેટ આપવામાં આવશે. જે વૃક્ષો બંદીવાન ભાઈઓની બહેનો પોતાના ઘરે જઈ અને યોગ્ય જગ્યાએ વાવેતર કરી એમનું જતન કરશે એવા ઉમદા હેતુસર અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી ડૉક્ટર રાવ સાહેબ તેમજ આઈજી પ્રિઝન શ્રી અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતની તમામ જેલોમાં આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. રક્ષાબંધન નિમિત્તે જેલ પ્રશાસન તરફથી મીઠાઈ તેમજ વ્યવસ્થિત સુમેળભર્યા વાતાવરણમાં બંદીવાનોને પોતાની બહેનો રક્ષા બાંધી શકે એવું યોગ્ય આયોજન કરેલ છે. આજે 458 જેટલા બંદીવાન ભાઈઓ કુલ છે. હાલ હું જુનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન તરીકે ફરજ બજાવું છું અને મને બંદીવાન તરીકે અહીંયા રાખેલો છે. એવું કહેવાય છે કે રક્ષાબંધનનો ખૂબ જ સારો પાવન પર્વ છે. ભાઈ બહેનનો સારો એવો તહેવાર આવે છે. તો આ તહેવાર નિમિત્તે અમારી બહેનો અમને રાખડી બાંધવા માટે અહીંયા આવે છે, પણ અમને ભેટ રૂપે કંઈ આપી નથી શકતા. પણ એવું કહેવાય છે કે વડી કચેરીના આદેશથી, ડીજીપી સાહેબના આદેશથી, આઈજી સાહેબના આદેશથી, જુનાગઢ જિલ્લા જેલના અધિક્ષક વાળા સાહેબના માર્ગદર્શન નીચે અમને એક વૃક્ષરોપનો છોડ આપે છે, જે અમે અમારી બહેનને આપીએ છીએ ભેટ રૂપે. અને જ્યારે અમારી બહેને છોડને ઉછેર કરે છે એનાથી એક મેસેજ સારો પણ જાય છે કે પર્યાવરણને પણ સારી એવી જાગૃતિ ફેલાય છે, પર્યાવરણનો એક ઉછેર થાય છે. અને અમારા માધ્યમથી એવું કહેવાય છે કે મારી બહેન અહીંથી ખાલી હાથે નથી જતી. તેમજ મીડિયાના માધ્યમથી જે કોઈ લોકો મને જોઈ રહ્યા છે એટલું જ મારે કહેવાનું છે કે રક્ષાબંધનના પાવન પર્વની તમને બધાને હાર્દિક શુભકામનાઓ. પર્યાવરણની જાળવણી કરો અને એક મેસેજ સારો એવો જાય છે જિલ્લા જેલના માધ્યમથી. તો જય માતાજી, જય જય ગૃહ ગુજરાત. કોમી એકતા સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં તમામ તહેવારો ભાઈચારા સાથે ઉજવાય છે. દાતાર બાપુનો ઉર્ષ, મોહરમ હોય કે પછી રામનવમી, આજે રક્ષાબંધન નિમિત્તે પણ કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. રક્ષાબંધન એ ભાઈની રક્ષાનો દિવસ છે.
બહેન પોતાના ભાઈને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધે છે. રાખડી બહેન તેના ભાઈને બાંધીને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારી ભાઈ બહેન તરીકે છેલ્લા 25 વર્ષથી રહે છે. ઇન્દિરાબેન નિમાવત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હતા અને હાલ રિટાયર્ડ કર્મચારી છે. મુન્નાભાઈ મનેસર પણ મહાનગરપાલિકામાં હાલ ફરજ બજાવે છે. 25 વર્ષ પહેલા બંને એક સાથે ભાઈ બહેન ફરજ બજાવતા હતા અને ત્યારથી જ ભાઈ બહેનની લાગણી બંધાઈ હતી. ઇન્દિરાબેન વર્ષોથી પોતાના સગા ભાઈની જેમ મુન્નાભાઈને માને છે. કોઈ પણ મુસીબત કે કામ હોય તો તરત જ મુન્નાભાઈને તે યાદ કરે છે. હિન્દુ મુસ્લિમ ભાઈ બહેન વર્ષોથી રક્ષાબંધનની ઉજવણી કરે છે. ઇન્દિરાબેન નિમાવત પોતાના ભાઈથી વિશેષ એવા મુન્નાભાઈ મનેસરને આજે રાખડી બાંધી હતી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. હું નગરપાલિકામાં નોકરી કરું છું. મુન્નાભાઈ પણ નગરપાલિકામાં જ નોકરી કરે. જ્યારથી હું નોકરીમાં આવી ત્યારથી મુન્નાભાઈને હું ભાઈ બનાવ્યા છે અને હું રક્ષાબંધન ઉપર રાખડી બાંધવા બોલાવું છું એટલે તરત તે આવી જાય છે. જ્યારે હું નોકરી કરતી હતી ત્યારથી એને હું રાખડી લગભગ 25-30 વર્ષથી રાખડી બાંધું છું. હવે હું રિટાયર થઈ ગઈ છું તોય પણ રક્ષાબંધનને દિવસે મુન્નાભાઈ રાખડી બાંધવા અચૂક આવે છે. હું એને ફોન કરું કે ન કરું પણ એ મને સામેથી ફોન કરે છે. આ વખતે એને બોમ્બે જવાનું હતું 8 તારીખે તોય પણ એને કેન્સલ કરી અને રાખડી બાંધવા આવ્યા છે. હું ખૂબ આનંદમાં આવી ગઈ છું અને ભગવાન એને બધી કામના પૂરું કરે એવી હું આશીર્વાદ પણ એને આપું છું. હિન્દુ મુસ્લિમ એવું અમે કાંઈ રાખતા જ નથી. અમે ભાઈ બહેનની જેમ જ રહીએ છીએ ને આખી જિંદગી અમે ભાઈ બહેનની જેમ રહીએ ને અમારો અવનવો સંબંધ રહીએ એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. મારું નામ છે મુન્નાભાઈ મનેસર નામ છે. જુનાગઢમાં રહું છું. મહાનગરપાલિકામાં સર્વિસ કરું છું. હિન્દુ બેનથી મારી 1992થી સંબંધ છે મારા. રાખડી બંધાવવા આવું છું. એ પેલા બીજા ઠેકાણે રહેતા ત્યાં બી હું જાતો યાદીથી ને અહીંયા બી યાદીથી ખાસ મને યાદી જ હોય. રક્ષાબંધન આવે એટલે મારા ગમે એવા કામ હોય કે બહારગામ જવાનું તો હું બંધ કરી દઉં ને આવું નહીં પ્રોગ્રામમાં. ના મારી બેનના ઘરે ખાસ હું આવું. મારી બેન મારાથી બહુ લાગણી રાખે છે, હમદર્દી રાખે છે ને બહુ એને બી મજા આવે, મને બી બહુ મજા આવે. અમે ભાઈ બહેન છે ને કાંઈ હિન્દુ મુસ્લિમ જેવું અમારે કાંઈ એવું હોતું નથી ને અમારે બહુ મજા આવે છે અને આનંદથી રહીએ છીએ ને એની રાખડી બાંધીએ છીએ તો બહુ મજા આવે છે અમને ને એને બી મજા આવે છે ને ભાઈ બીજના દી બી હું આવું છું. સમજી ગયા ને મને ખાસ બધા તહેવારમાં આવું છું ને મને ખાસ એ મારા અહીંયા બી આવે. હું એના ઘરે જાઉં ના મારી દીકરી હાવ નાની હતી ત્યારથી હું આવું છું. આજે મારી દીકરી 23 વર્ષની, લગ્ન થઈ ગયા છતાં બી હું આવું છું. પવિત્ર રક્ષાબંધન તહેવારની ભાવભેર ઉજવણી કરાઈ હતી. શ્રાવણ સુદ પૂનમ બળેવ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનના પ્રેમનો પ્રતીક સમા આ તહેવારને ઉજવવા માટે સારો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. જૂનાગઢમાં બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. ભાઈઓએ પણ બહેનને ભેટ આપી હતી. સમગ્ર શહેરમાં રક્ષાબંધનનો તહેવાર પ્રેમસભર રીતે ઉજવવામાં આવ્યો હતો. માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને છોડાવવા બલિરાજાને હાથે રક્ષા બાંધી આશીર્વાદ આપ્યા હતા. ત્યારથી બહેન ભાઈને રાખડી બાંધી ભાઈની લાંબી ઉંમર તેમજ સારું આરોગ્ય ભોગવે અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તેવા આશીષ આપે છે. બળેવ એટલે બ્રાહ્મણોની દિવાળી. આજના દિવસે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલાવવામાં આવી હતી અને વહેલી સવારે તીર્થ સ્થાન દામોદર કુંડ ખાતે હેમાદ્રી બાગ, સૂર્ય ઉપસ્થાન, દેવ ઋષિ મનુષ્ય તર્પણ, ગણપતિ મહારાજની પૂજા, ત્યારબાદ પિતૃઓને યજ્ઞ પવિત્ર દાન કરવાનો આ મોટો અવસર હોય ત્યારે દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બળેવ પર્વને લઈને યજ્ઞ પવિત્ર બદલાવવામાં આવી હતી, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તાતણાઓ જનોઈમાં આવેલ હોય આવી ઉત્તમ વસ્તુ ભૂદેવ પોતાના શરીર ઉપર ધારણ કરે છે. ભૂદેવોને 2 માતાઓ હોય છે, જેમાં એક પોતાની જન્મ દેનારી માં અને બીજી માં જે ગાયત્રી માં છે. ત્યારે આજે બળેવના દિવસે દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ભૂદેવો દ્વારા સ્નાન કરીને નવી જનોઈ ધારણ કરવામાં આવી હતી.
ઈષ્ટદેવ રાધા દામોદર બલદેવજીના સાનિધ્યની અંદર, ગિરનાર દત્ત મહારાજના સાનિધ્યની અંદર આજે શ્રાવણી પૂનમ કે જેને બળેવ કહેવાય છે, નાળિયેરી પૂનમ પણ કહેવાય છે, આજે બ્રાહ્મણો માટેનો કોઈ ઉત્તમ દિવસ હોય અને બ્રાહ્મણોની આજે દિવાળી. તો યજ્ઞોપવિત છે એ આજે બદલાવવા માટે, જેની અંદર સૌથી પહેલાં હેમાદ્રી, પછી નિત્યાદિ નદી સ્નાન, સૂર્ય ઉપસ્થાન, દેવ ઋષિ મનુષ્ય પિતૃતર્પણ, પછી ગણપતિ દાદાની પૂજા, કળશની પૂજા અને સપ્તદ ઋષિ એની પૂજા, વિષ્ણુ ભગવાનની પૂજા અને પોતાના પિતૃઓ માટે યજ્ઞોપવિત દાન કરવા માટેનો અવસર અને પછી નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનું કે જેની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 દેવતાઓ, નાગાદી 9 તંતુઓ અને ટોટલ 96 તાતણાઓ એની અંદર આવેલા હોય. તો આવી ઉત્તમ વસ્તુ બ્રાહ્મણ પોતાના શરીર ઉપર ધારણ કરે છે અને જેને દ્વિજ કહેવાય છે કે જેની 2 માં છે. એક માં પોતાના ઉદરેથી જન્મ લીધો હોય અને બીજી માં કે જેને આપણે ગાયત્રી માં કહીએ છીએ. તો આજે ગાયત્રીમાં પોતાની છે એનું ઋણ ચૂકવવા માટેનો કોઈ ઉત્તમ દિવસ હોય તો આજે બળેવ કે જેને શ્રાવણી પૂનમ કહેવાય છે. અસ્તુ યજ્ઞો પવિત્રમ પરમમ પવિત્રમ પ્રજાપતેય સહજમ પુરસ્તર આયુષ્ય મંત્રમ પતિમુંચ શુભ્રમ યજ્ઞો પવિત્રમ બલમસ્તુ તેજ. આજે બળેવ જેને નૂતન યજ્ઞો પવિત્ર ધારણ વિધિ પણ કહેવાય છે, બ્રાહ્મણોની દિવાળી કહેવાય છે. બ્રાહ્મણોને દ્વિજ શા માટે કહ્યા છે? જેના 2 જન્મ થાય છે, એક માતાના ઉદરે ને એક ગાયત્રીનો પુત્ર પણ કહેવાય છે. ગાયત્રીએ ખોળે લીધેલ જે છે એ ભૂદેવો છે ને એટલે જ ભૂદેવો કહેવામાં આવ્યા છે કે 96 દેવતાઓનો જે વાસ છે, 3 તાતણામાં જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બિરાજે છે અને દેવ ઋષિ પિતૃ તર્પણ દેવતાઓનું અર્ચન પૂજન કરીને બીજાને જે આશીષ આપવાનો અધિકાર બને છે એ બ્રાહ્મણ અને એ ભૂદેવ. અને એની જે આજે દિવાળી કહેવાય બળેવ એટલે કે આજે અમારી દિવાળી એટલે દામોદર કુંડ ખાતે શ્રી કેતનભાઈ શાસ્ત્રી દ્વારા સર્વ ભૂદેવોને નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ કરાવવામાં આવી છે. આ ખૂબ લાંબી એટલે કે 3.5-4 કલાકનું એમાં પૂજન અર્ચન હોય છે, જેમાં સૂર્ય ઉપસ્થાન, દેવતાઓનું અર્ચન, ષોડશોપચાર પૂજન અને સાથે સાથે દેવ ઋષિ અને પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે અને ઘાટ પર જ કરવામાં આવે છે. તો એ સુંદર રીતે આજે આયોજન કરવામાં આવેલ છે અને આ બ્રાહ્મણોએ ખૂબ જ સુંદર રીતે આ એની બળેવ એટલે કે એમની દિવાળી ઉજવી છે. ચોબારી ફાટક પર અચાનક સમારકામ શરૂ કરાતા વાહન ચાલકો સહિત લોકો પરેશાન થઈ ગયા હતા. જૂનાગઢ શહેરના મહત્વપૂર્ણ ગણાતા ચોબારી ફાટક પર રેલવે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું જાહેરનામું બહાર પાડ્યા વગર અને વહીવટી તંત્રને જાણ કર્યા વગર જ કામગીરી શરૂ કરી દેવામાં આવતા સામાન્ય જનતા, વાહન ચાલકો અને દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કલાકો સુધી ફાટકની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે જો કોઈ જાહેર સ્થળ પર કામગીરી હાથ ધરવાની હોય તો સંબંધિત વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડી લોકોને અગાઉથી જાણ કરવામાં આવતી હોય છે. પરંતુ આ કિસ્સામાં રેલવે તંત્રએ તમામ નિયમોને નેવે મૂકીને ચોબારી ફાટક પર કામગીરી શરૂ કરી દીધી હતી. આ અંગે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રેલવે વિભાગ દ્વારા ફાટક પર કામ કરવા માટેની અમને કોઈ જાણ કરવામાં આવી નથી અને કોઈ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું નથી. જ્યારે આ મામલે રેલવે વિભાગના અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેઓ મીડિયાથી દૂર ભાગ્યા હતા અને માત્ર એટલું જ કહ્યું હતું કે તેમણે પોલીસને જાણ કરી છે. સાથે ટ્રાફિક પોલીસ, શહેર પોલીસ, CRP અને RPFના બંદોબસ્તની માંગણી કરી હતી. પરંતુ લેટરમાં ક્યાંય પણ લોકોને અગાઉથી જાણ કરવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે ચોબારી ફાટકની બંને બાજુએ હોસ્પિટલો આવેલી છે, જેથી મધુરમ વિસ્તાર અને ઝાંઝરડા ચોકડી તરફથી આવતા દર્દીઓને પણ ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. ખોડભાઈ, હું ચોબારી ફાટક પાસે જ રહું છું. મારું અહીંનું રૂટિન છે નીકળવાનું આખા દિવસમાં 5 વાર. અને હું આજે જ્યારે આવતો હતો ત્યારે ફાટક બંધ થયો, એટલે અમને એમ કે ટ્રેન આવવાના કારણે ફાટક બંધ થયો, પણ હકીકતમાં ટ્રેન આવવાના કારણે ફાટક બંધ નહોતો થયો. એની કામગીરી ચાલુ હતી, એના કારણે ફાટક બંધ થયો. એટલે અમે અડધી કલાક સુધી ઊભા તો એક બાજુ ઝાંઝરડા ચોકડી બાજુ ટ્રાફિક થઈ ગયો હતો અને આમ મધુરમ સાઈડ સુધી ટ્રાફિક થઈ ગયો હતો. ત્યારબાદ મેં આ લોકોને પૂછ્યું કે ભાઈ ક્યારેક ખુલશે ફાટક, તો એણે એવું કીધું કે આખી રાત 6 વાગ્યા સુધી અમારું કામ ચાલુ છે, 6 વાગ્યા સુધી કોઈ જાતનો ફાટક ખુલશે નહીં. એટલે મેં પછી SDM સાહેબને ફોન કર્યો, ન્યૂઝવાળાને બોલાવ્યા
બોલાવી લીધા અને એટલું જ ખાલી એસડીએમ સાહેબને પૂછ્યું કે સાહેબ આ જાહેરનામું તમને બહાર પાડેલું છે, એટલે એસડીએમ સાહેબે કીધું કે ના અમારી પાસે કોઈ જાતનું જાહેરનામું આવ્યું નથી. તો એ કે હું ઉપર વાત કરી જોઉં છું કોની જોડે વાત થઈ કોની જોડે નહીં. પછી મેં સાવત સાહેબને ફોન કર્યો, સાવત સાહેબે આવીને ટ્રાફિક કંટ્રોલ કર્યો છે બરાબર, અને ટ્રાફિક હળવું કર્યું છે. પણ આ લોકોએ જાહેરનામા બહાર પાડ્યા સિવાય કામ ચાલુ ન કરવું જોઈએ. જૂનાગઢની જનતાને તકલીફ થાય અને જૂનાગઢની જનતા માટે સરકારે થોડુંક વિચારવું જોઈએ, કેમ કે ઓલરેડી ચોમાસાના ખાડા સહન કરે, ઉપરથી હવે રેલવે સહન કરવાની. ઓલરેડી આખા દિવસમાં ફાટક લગભગ 20-25 વાર તો બંધ થાય, પણ હવે જોઈએ કેટલું હજી જૂનાગઢની જનતાને સહન કરવાનું છે. જૂનાગઢની જનતાના હાથમાં. મારી ગાડીમાં પેશન્ટ બેઠા છે, અત્યારે જો આ લોકો નીકળવા નથી દેતા અને ખોટી રીતે બંધ કરીને બેઠા છે. શું માંગ છે તમારી? શું માંગ શું છે તમારી? એનો કામ અમારો માંગ ઈ જ છે કે ભાઈ આખી રાત થોડુંક બંધ રહીએ કે મેન રોડ અગાઉથી જાહેરનામું બહાર પાડવું જોઈએ ને એ લોકોને. હું ઘંટિયાથી આવું છું ગામડેથી, અને ચોબારી ફાટક બંધ છે, ખોદીને બેઠા છે, અને આટલું મોડું થઈ ગયું એમાં વધારાનું. તો આને જાણ કરવી જોઈએ ને, અગાઉ છાપામાં દેવું જોઈએ કે ગમે ટીવી મીડિયા દ્વારા કેવું જોઈએ. આ અચાનક બંધ કરી દઈએ તો આટલી પબ્લિક હેરાન થાય છે યાર. કેટલા લોકો હેરાન થાય છે? આમાં તો નજર નથી પડતી, એટલો ટ્રાફિક છે આગળ પાછળ. માજી સૈનિકો સાથે વિદ્યાર્થીનીઓએ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી. ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક તહેવાર એટલે રક્ષાબંધન. માજી સૈનિકો તેમજ પોલીસ જવાનોની પણ રક્ષા થાય તેને લઈને વિદ્યાર્થીનીઓ દ્વારા 100 જેટલા માજી સૈનિક જવાનો અને પોલીસ જવાનોના હાથમાં રાખડી બાંધી અને હજુ પણ દેશની સેવા અને લોકોની પૂરતી રીતે સેવા કરી શકે અને તેમનું પણ રક્ષણ થાય તેવા આશીર્વાદ બહેનો દ્વારા આપવામાં આવ્યા હતા. માજી સૈનિકો માટે એક યાદગાર દિવસ હોય છે કે તેમના હાથે તેમની લાડકી બહેન રક્ષા બાંધે. સરહદ પર રક્ષા કરતા સમયે રક્ષાબંધનના તહેવારના દિવસે લાડકી બહેન રક્ષા મોકલી અને ત્યાં હાજર જવાનો જ એકબીજાના હાથે બહેને મોકલેલી રાખડી બાંધી આશીર્વાદ પાઠવતા હોય તેવી લાગણી આજે માજી સૈનિક જવાનોને જોવા મળી હતી. સરહદની રક્ષા કરતા જવાનો દરેક તહેવાર પોતાની ફરજ પર ઉજવતા હોય છે, ત્યારે સરહદ પરના જવાનોને તહેવારને લઈને આવો પ્રેમ મળે ત્યારે આનંદની લાગણીની અનુભૂતિ થાય છે. સ્કૂલના બાળકો દ્વારા તહેવારની ઉજવણી સૈનિકો સાથે કરવામાં આવી હતી. પવિત્ર રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓએ કેશોદ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટના 100 જેટલા માજી સૈનિકો અને પોલીસ સ્ટાફને રાખડી પોતાના હાથે બનાવેલી રાખડી આપી છે અને તેમને સન્માન પાઠવ્યું છે. તેમના સાથે સાથે તેમના ત્યાગ અને સેવાને પણ નમન કર્યું છે. આ કાર્યક્રમના લીધે બાળકોમાં દેશભક્તિ, સંવેદના અને કર્મચારીઓ પ્રતિ આદરની ભાવના જાગૃત થઈ છે. આવા આનંદમય અને ગૌરવની ક્ષણ અમારા બધા માટે યાદગાર રહેશે. રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવણો, આના વિશે હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે એક સમય હતો કે જ્યારે સુવિધાઓની અગવડતા હતી, ત્યારે અમે આ રક્ષાબંધનના દિવસની રાહ જોતા કે કોઈ બેન, અમારી બેન અને ઘણી વખત આમ નાગરિક જે બહેનો છે દેશની, એ પણ અમને સ્પીડ પોસ્ટથી રાખડીઓ મોકલતી અને એ રાખડી આવતી એટલે બેન તો આવે નહીં, ખાલી એમની રાખડી જ આવતી, પણ અમે એકબીજાને રાખડી બાંધી અને એક પરિવાર, કારણ કે ફૌજીઓ એકબીજાનો પરિવાર હોય છે, એટલે અમારો બડી અમને રાખડી બાંધે ત્યારે અંદરથી એક ભાવના, એક લાગણી જાગે કે આજ અમારી જ બેન જેમ અમને રાખડી બાંધતી હોય એવું એક ફિલિંગ થતું. અને આવી પોઝિશનમાં, આવી સ્થિતિમાં પણ બધા ફૌજી ભાઈઓ આવા તહેવારને, આવા લાગણીના તહેવારને મૂકીને દેશની સેવા કરતા. એવો જ તહેવાર આજે આ પીવીએમ સ્કૂલમાં ઉજવણો, જે દીકરીઓએ અમારા ભૂતપૂર્વ સૈનિકોને હાથે રાખડી બાંધી, ત્યારે અમને જૂના દિવસો, જૂની વાતો યાદ આવી કે કેટલો પ્રેમ છે આ નાગરિકો, આ ભારત દેશના વાસીઓ, કે જેને એક ફૌજીઓ પ્રત્યે, આ માત્ર એક ભારત દેશમાં જ શક્ય બની શકે છે કે જેને ફૌજીઓ પ્રત્યે કેટલી લાગણી છે. એ જોઈને જ આજે આપણો દેશ જે છે એ વિશ્વનો નંબર 1 આર્મી જે છે એ એટલા માટે છે કે આ લાગણીને કારણે. બીજું કે આ સ્કૂલે જે શરૂઆત કરીને એક સૌથી મોટી દેશભક્તિ છે. હું તો એમ કહું છું કે જે પીવીએમએ શરૂઆત કરી એવી દરેક સ્કૂલ, દરેક સંસ્થાઓ, દરેક ઓર્ગેનાઇઝેશને આ શરૂઆત કરવી જોઈએ, જેથી દેશના એક બાળકની અંદર દેશભક્તિ આવે અને એક બાળકને દેશ પ્રત્યેની લાગણી જાગે. અને ખાસ કરીને
આયોજકોની સાથે સાથે આ મીડિયાના મિત્રોનો પણ એટલો જ આમાં સાથ સહકાર છે કે આ વાત જે છે એ આ તાલુકા જિલ્લા અને દેશ ગુજરાત સુધીના દરેક નાગરિકો સુધી આ વાત પહોંચશે કે ફૌજી ભાઈઓને જે અમુક તહેવારો જે અહીંયા નથી મનાવી શકતા, આજે અમે તો રિટાયર થયા છે પણ જે બોર્ડર ઉપર બેઠા છે ભાઈઓ અમારા, એને જે આ વાત પહોંચશે અને એને જે લાગણી થશે, એના ઉત્સાહમાં, એના જોશમાં અને એની દેશભક્તિમાં વધારો થશે. જય હિન્દ, જય ભારત. નોબલ યુનિવર્સિટીના મેનેજમેન્ટ તેમજ આર્ટ્સની વિદ્યાર્થીનીઓ દ્વારા ગુજરાત પોલીસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ જૂનાગઢ શહેરના તમામ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ઓફિસ સમય દરમિયાન તહેવારના એક દિવસ અગાઉ પ્રેમ, આદર અને રક્ષાના પ્રતીક સાથે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી ભાઈ બહેનના પર્વની ઉજવણી કરી હતી. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે પોલીસ સ્ટાફની રક્ષા અને કલ્યાણ માટે કરેલા પ્રયાસ દ્વારા નોબલ યુનિવર્સિટીએ પોલીસ અને પ્રજા વચ્ચેના અતૂટ સંબંધનો એક દાખલો બેસાડ્યો હતો. આ સફળ આયોજન બદલ નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશ દુલેશિયા, ઉપપ્રમુખ ગિરીશ કોટેચા, વીપી ત્રિવેદી, કેડી પંડ્યા, એચ.એન. ખેર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. છેલ્લા એક સપ્તાહથી વરસાદમાં ઘટાડો થયો છે અને હજુ પણ એક સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત છે. આગામી દિવસોમાં તાપમાન 32 ડિગ્રી રહેશે તેમજ ભારે વરસાદની શક્યતા જન્માષ્ટમી બાદ 16 ઓગસ્ટથી સંભાવના હોવાનું હવામાન અધિકારી ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું. અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ વરસાદની સ્થિતિને લઈને ખેડૂતોને પિયતની વ્યવસ્થા વહેલી કરી લેવા સલાહ આપવામાં આવી છે. હાલ આપણે જોઈએ છે કે છેલ્લા અઠવાડિયાથી જે વરસાદની માત્રા છે એમાં ઘટાડો આવેલો છે અને વરસાદ છે આપને હળવા વરસાદ અથવા તો ઝાપટા સ્વરૂપે વરસાદ મળવા પામેલો હતો. આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં હજી પણ એક અઠવાડિયા સુધી વરસાદની શક્યતાઓ છે એ ભારે વરસાદની શક્યતાઓ છે નહીવત જોવા મળી શકશે. ઝાપટા સ્વરૂપે કે હળવા વરસાદની શક્યતાઓ છે એ આગામી અઠવાડિયા સુધી રહેશે. ત્યારબાદ જે વરસાદની શક્યતાઓ છે એ ફરીથી આપને જન્માષ્ટમી ઉપર જોવા મળશે. એટલે કે શનિવાર, આવતા શનિવારથી તારીખ 16 ઓગસ્ટથી વરસાદની શક્યતાઓ છે એ ફરીથી આપને જોવા મળશે. આ દરમિયાન વરસાદ છે એ હળવાથી મધ્યમની સાથે અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ છે એ રહેવા પામવાની શક્યતા રહેશે. જેને લઈ અને ખેડૂત મિત્રોએ છે એ પોતાના પાકમાં જે પિયતની જે કામગીરી છે એ વહેલી તકે પૂર્ણ કરવાની એક સલાહ આપવામાં આવે છે. ત્યારબાદ જે વરસાદની શક્યતાઓને ધ્યાને લઈ અને પિયતની એક જે આપણે ભલામણ છે એ કરવામાં આવતી નથી કે જેથી કરીને જો હવે પિયત આપવામાં આવશે તો મગફળીના પાક છે એને વધારે અસર થવાની શક્યતાઓ હોય. જેથી કરીને આપણે આગામી અઠવાડિયામાં જે પિયતનું કામ છે એ આગામી 1 થી 2 દિવસમાં પૂર્ણ કરવું. ત્યારબાદ પિયત આપવું નહીં એવી એક સલાહ છે એ અત્યારેથી આપવામાં આવે છે. આગામી દિવસોમાં જો તાપમાનની વાત કરીએ તો તાપમાન છે 31 થી 32 ડિગ્રીની આસપાસ આપને જોવા મળશે. જેને લઈ અને આપને તાપ અને ગરમી આ બંનેનો સામનો છે એ હજી આગામી 4 થી 5 દિવસ આપને કરવો પડે એવી શક્યતાઓ રહેશે. પવનની જે સ્થિતિ છે એ સામાન્ય રહેવા પામશે અને આકાશ છે એ અંશતઃ વાદળછાયું રહેશે અને અમુક દિવસોએ મોટે ભાગે વાદળછાયું છે એ વાતાવરણ છે આપને જોવા મળી શકશે. ખડિયા ગામે હળિયું જીતવાનો કાર્યક્રમ યોજાયો હતો. બળેવ નિમિત્તે પરંપરા મુજબ ખડિયા ગામે યોજાયેલા કાર્યક્રમમાં આવનારા વર્ષમાં વરસાદ કેવો થશે તે અંગે વર્તારો જોડવામાં આવે છે. હળિયું જીતવાની સ્પર્ધામાં 4 વ્યક્તિઓ દ્વારા નદીમાં ડૂબકી લગાવી 4 ઘડાઓ પાણીના ભરવામાં આવે છે. જે ઘડાઓને આવનારા જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો માસ એમ જે ઘડાઓ વધારે ભરાય તે માસમાં વધારે વરસાદ આવે છે અને બીજી તરફ હળ જીતવામાં હળ પણ રાખવામાં આવે છે અને તેનું પૂજન કરવામાં આવે છે. રામા અવતારમાં જનક રાજાએ સોનાના હળથી ખેતર ખેડતા
જમીનમાંથી સીતાજીનું પ્રાગટ્ય થયું હતું. કૃષ્ણ અવતારમાં પણ ભગવાન બલરામે હળ લઈ પૃથ્વીની રક્ષા કરી. ત્યાંથી આ પ્રથા છે. હળિયું જીતવાની સ્પર્ધા બાદ બ્રાહ્મણો ગામમાં રાખડી બાંધવા જાય છે. શાસ્ત્રી ચેતનભાઈ પુરોહિત ખડિયા, અહીંયા અમે ખડિયા ગામમાં 4 વ્યક્તિ અમે હળ જીતવાનો કાર્યક્રમ રાખીએ છીએ અને એની અંદર 4 ઘડાઓ ભરીએ અને એની અંદર ડૂબકી મારીને આ ઘડાઓ ભરવાનો હોય નદીમાંથી અને પછી એમાં વરસાદનો વર્તારો જોવાનો હોય છે. જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો. આ વખતે 2 જેઠ છે તો એની અંદર જેઠ અને અષાઢ એ સામાન્ય ભરાણા અને 2 જે ઘડા છે એ વ્યવસ્થિત પૂર્ણ ભરાણા છે. તો આની અંદર અમે આ કાર્યક્રમની અંદર આપણે આ જે હળ પૂજન છે બળરાજાનું, એ બલિરાજાની પૂજા અને હળ પૂજન કરીએ છીએ, પરંપરા છે. અને હળ છે એ બળરાજાનું છે અને એ હળ પૂજન કરવામાં આવે છે અને પછી રાખડી અમે બાંધવા બધા નીકળીએ છીએ, બ્રાહ્મણો છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવારને લઈ એસટી વિભાગ દ્વારા વધુ બસ દોડાવવામાં આવશે. જન્માષ્ટમી અને રક્ષાબંધનના તહેવારને લઈ જૂનાગઢ ડેપોમાંથી વધારાની 15 બસોની ટ્રીપ લગાવવામાં આવી છે. રોજની 543 ટ્રીપ એસટી બસ કરતી હોય છે, જેમાં 15 ટ્રીપનો વધારો કરવામાં આવ્યો છે. જૂનાગઢથી સોમનાથ, પોરબંદર, અમદાવાદ, રાજકોટ સહિતના અને જે જિલ્લામાં વધુ ટ્રાફિક રહેશે તે રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આજથી એસટી ડેપો દ્વારા 15 બસો શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ વિભાગ દ્વારા મધ્યસ્થ કચેરીની સૂચના મુજબ અને સરકારશ્રીની સૂચના મુજબ અને દર વર્ષે નિગમ દ્વારા થતી હોય છે એ કામગીરી મુજબ રક્ષાબંધન અને જન્માષ્ટમી આ બંને તહેવારોના આજુબાજુના સમયમાં જે ખૂબ જ વધારે પ્રમાણમાં મુસાફરોનો ઘસારો રહેતો હોય છે, આ ઘસારાને ધ્યાનમાં રાખીને દરેક વિભાગો દ્વારા જુદું જુદું કામ કરવામાં આવે છે. એ મુજબ જૂનાગઢ વિભાગ દ્વારા રક્ષાબંધનના નિમિત્તે એટલે રક્ષાબંધનના તહેવાર એટલે ખાસ કરીને તારીખ 7/8/25થી 10/8/25 સુધીના સમયમાં દરેક ડેપો દ્વારા જુદા જુદા એક્સ્ટ્રા બસો જે હાલમાં જે બસો ચાલે છે એના સિવાય આખા વિભાગ તરફથી 50 વધારાની બસો રોજિંદી દોડાવવામાં આવશે. જેમાં જૂનાગઢ ડેપોની 10, પોરબંદરની 6, વેરાવળની 6, કેશોદની 6, જેતપુરની 6, ધોરાજીની 4, ઉપલેટાની 4, માગરોની 4, બાંટવાની 4 આમ 50 વાહનોનું જે આયોજન કરવામાં આવ્યું છે એ જો મુસાફરો અને લાભ લેનારા યાત્રિકોનો આના કરતાં પણ વધારે પ્રમાણમાં ઘસારો છે તો આમાં પણ એમાં ઉમેરો કરવામાં આવશે. ખાસ કરીને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વિભાગ દ્વારા ટૂંકા અંતરના વધારે સર્વિસોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. કારણ કે મોટાભાગનો આજુબાજુના તાલુકાથી તાલુકાને જિલ્લાથી જોડતી સર્વિસોમાં વધારે પડતો મુસાફરોનો ઘસારો હોય છે. આ રીતે રક્ષાબંધનનું આયોજન કરવામાં આવે છે. આ જ રીતે જન્માષ્ટમીના સમયમાં એટલે કે તારીખ 13/8/25થી તારીખ 17/8/25માં પણ આ જ રીતે વિભાગ દ્વારા દરેક ડેપો ખાતે જુદી જુદી બસોનું આયોજન કરવામાં આવેલ છે. એક્સ્ટ્રા બસોમાં આપણે જોઈએ તો એ વખતે જૂનાગઢ ડેપો દ્વારા 15 છે, પોરબંદર ડેપોની 10 છે બસો છે, વેરાવળની 10 છે, કેશોદની 10 છે, જેતપુરની 8, ધોરાજીની 8, ઉપલેટાની 8, માંગરોળની 8, બાંટવાની 8 એમ રોજિંદી 85 બસો વધારાની પોતાની ટ્રીપો કરશે. આ એક બસ રોજિંદી એક પણ ટ્રીપ કરી શકે, લાંબા અંતરની હોય તો અને ટૂંકા અંતરની હોય તો 2-4 પણ એક કરી શકે છે. આમ ઘણી બધી ટ્રીપોનો યાત્રિકોને વધારે લાભ મળશે. ખાસ કરીને દરેક યાત્રિકોને મુસાફરોને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને ભીડભાડમાં ના રહી શકે અને એમના પોતાના ગંતવ્ય સ્થાને શાંતિથી જઈ શકે એવું વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. અને એ રીતે આમાં ખાસ કરીને જન્માષ્ટમીના સમયમાં દૂરના પણ અમે સ્થળો લેતા હોઈએ છીએ કે દૂર સ્થળમાં પણ અમે બસોને મોકલતા હોઈએ. જેમ તે વિભાગ ટુ વિભાગ દૂરના બસો પણ સાચવીએ છીએ અને નજીકના પણ અંતરોમાં લઈએ છીએ. એ રીતે વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલું છે.
જૂનાગઢ મનપામાં રસ્તા મુદ્દે એક યુવકે વિરોધ કર્યો હતો. આ યુવક મનપા કચેરીના મુખ્ય દરવાજે ઊંઘી ગયો હતો, જેથી મનપાના અધિકારીઓએ સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ મનપાની કચેરીએ તમાશો થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આખરે મનપાના અધિકારીઓએ પોલીસ બોલાવી પડી હતી અને યુવકને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. યુવક નશાની હાલતમાં હોય કાર્યવાહી કરવામાં આવી હતી. યુવકે મનપાનો મુખ્ય ગેટ બંધ કરી વિરોધ કરતા દોડધામ મચી ગઈ હતી. કમિશનર ગેટ પર આવે અને ખરાબ રોડ રસ્તા મુદ્દે જવાબ આપે તેવી માંગ કરી હતી. 2 મહિનાથી નાસ્તા ફરતા અપહરણના આરોપી તથા ભોગ બનનારને મધ્યપ્રદેશમાંથી પોલીસે પકડી પાડ્યા હતા. ભેસાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હામાં મધ્યપ્રદેશના રહેવાસી હીરાલાલ રાજલિયા ચૌહાણે સગીર વયની દીકરીને લલચાવી, ફોસલાવી અને લગ્ન કરવાનો ઈરાદો રાખી અપહરણ કરી લઈ ગયો હતો. ફરિયાદ બાદ ભેસાણ પોલીસ ઇન્સ્પેક્ટર SI સુમરા તથા ટીમ સતત તપાસમાં લાગી હતી અને બાતમી મળતા મધ્યપ્રદેશ રાજ્યના બળવાણી જિલ્લાના બોમનાલી ગામે સ્થાનિક પોલીસની મદદ સાથે વિવિધ વેશભૂષામાં આરોપી તથા ભોગ બનનાર પર વોચ રાખવામાં આવી હતી. મોડી રાત્રે જ્યારે બંને પોતાના ઘરે પરત આવ્યા હતા ત્યારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી હસ્તગત કર્યા હતા. જૂનાગઢના મારુતિનગરમાં રહેતા યશ જીતેન્દ્રભાઈ ડાભી નામના 24 વર્ષીય યુવાનનું ચોબારી પાસે ટ્રેન નીચે આવી જતા મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ચોબારી ફાટક અને જનકપુરી સોસાયટી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં યુવકના મૃતદેહના ટુકડા અડધો કિલોમીટર સુધીમાં ફેલાઈ ગયા હતા. બી ડિવિઝન પોલીસે યુવાનના મોત અંગે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રક્ષાબંધન નિમિત્તે જેલમાં બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા પહોંચી બહેનો. ચોબારી ફાટક પર અચાનક સમારકામ શરૂ કરાતા વાહન ચાલકો સહિત લોકો પરેશાન. આગામી 1 સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત. અને જૂનાગઢ મનપા કચેરી ખાતે રસ્તા મુદ્દે યુવકે કર્યો વિરોધ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.